તાપી જિલ્લા સેવા સદન ખાતે ખેડૂતો દ્વારા ભીંડા નાખી વિરોધ કરવામાં આવ્યો। વ્યારા માર્કેટયાર્ડ ખાતે ભીંડા નાખવા આવતા ખેડૂતો દ્વારા સેવા સદન ખાતે જઈ વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ભીંડા ગેટ નજીક નાખી દઈ વિરોધ કરવામાં આવ્યો હતો। બનાવને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જે અંગે ખેડૂત ટીના ગામિત દ્વારા 5-15 કલાકે માહિતી અપાઈ હતી। આજે અમારા તાપી જિલ્લા માર્કેટયાર્ડ વ્યારા જે પોષણનો ભાવ મળતો હોવાથી લોકોએ ઉગ્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું કલેક્ટર કચેરીની સામે। પણ અમારા જે પ્રતિનિધિ ચૂંટેલા છે તે લોકોનું પેટનું પાણી હાલતું નથી। તે લોકો આદિવાસીઓ ખેડૂતોના માટે ચિંતા નથી કરતા, એ લોકો પોતાનો ધન પોતાનું એ સ્ટેટસ સાચવે છે। પણ આજે ખરેખર જોવા જાય તો અમારા આદિવાસીઓ જોડે ઉભો રહેવું જોઈએ, કેમ કે સરકાર કહે છે કે આટલો ભાવ મળે ને એનો પ્રચાર કરવા માટે ફરે છે આ લોકો। તો આ લોકોને આજે 150 રૂપિયા ભાવ આપે તો 500 કેમ નથી ભાવ આવતા, ત્યારે નથી દેખાતું આ લોકોને। તો મારો બી વિરોધ છે, કેમ કે અમારા આદિવાસી ખેડૂતોના આંગળીના ચામડા ઘસાઈ ગયેલા છે, તેનો અંગૂઠો મૂકવાના અને ઓનલાઈન અંગૂઠો ઓનલાઈન નથી થતો ને આ લોકો અમારા દર્દ નથી સમજતા। તો આ કલેક્ટર શ્રી ને સરકારને મારી વિનંતી છે કે આના પર ધ્યાન આપે ને અમારા આદિવાસી ખાલી ગરીબ કલ્યાણ મેળો કરવાથી ગરીબને મટાવી નથી શકવાના। જે ઉપજ કરે છે એમાં સારું એવું પરસોત્તમ ભાવ મળે એવી અમારી અપીલ છે।